આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 ભાજપમાં જોડાશે। પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ શુક્રવારે સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદો સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા અમારી સાથે છે। 2027માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવાની છે। પ્રેસ કોન્ફરન્સમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર હતા। અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચેરમેન છે અને ઈડીએ 10 દિવસ પહેલા 15 એપ્રિલે જલંધરમાં તેમના ઘરે દરોડા પાડ્યા હતા। રાઘવે કહ્યું કે પાર્ટીના 2/3 સાંસદોએ આ નિર્ણય લીધો છે, તેથી પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ કરવાનો કોઈ અર્થ નથી। રાઘવ ચડ્ડાએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગતું હતું કે આઈ એમ અ રાઇટ મેન ઇન રોંગ પાર્ટી। અમે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવાનો નિર્ણય લીધો છે।